જૂનાગઢના માંગરોળમાં હજુ દાતાર મંઝિલની સરકારી જમીનનો વિવાદ શમ્યો નથી। ત્યાં હવે શહેરના ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડની જમીન પર થયેલી પેશકદમી અને જમીન કૌભાંડનો મુદ્દો સામે આવ્યો। એક સમયે રણજી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેચોનું સાક્ષી રહેલું આ ઐતિહાસિક મેદાન આજે ગેરકાયદે દબાણોનો ભોગ બન્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવીને સરકારી જમીન અન્ય લોકોને વેચી દેવાયાનો ગંભીર આરોપ લાગ્યો। હવે આ મેદાનને બચાવવા ખુદ શાસક પક્ષ ભાજપના જ માંગરોળના ધારાસભ્ય ભગવાન કરગઠિયા मैदाने उतर्या। धारासभ्यए सरकार समक्ष रजूआत करी दबाण करनारा तत्वों सामे कायदेसरनी कार्यवाही करवा अने मैदानने तेना मूळ स्वरूपमां परत लाववानी मांग करी। धारासभ्यनी रजूआतो बाद शहर भाजप प्रमुख सहित स्थानिक आगेवानोए पण आ मुद्दे सरकारमां रजूआत करी। वर्ष 1935 में नवाब तरफथी आ ग्राउंडनुं रिनोवेशन करवामां आव्युं। नवाबना कार्यकाळमां माटी अने धूळ उड़े नहीं ते माटे माटी साथे तेल मिश्रण करीने क्रिकेटनी पीच बनावाई हती। सौराष्ट्र क्रिकेट टीमना भूतपूर्व कैप्टन मोहम्मद जाहिद शेख पण आज मैदान में क्रिकेट रम्या हता। आ मैदान मात्र जमीननो टुकड़ो नहीं पण मांगरोळनी रमतगमतनी ओळख अने गौरवनुं प्रतीक छे। स्थानिकोनी मांग छे के समग्र जमीननी मापणी करीने तमाम दबाणो दूर करवामां आवे। मैदानने आरक्षित स्पोर्ट्स ग्राउंडनो दरज्जो आपवामां आवे। हाल तो धारासभ्यनी जिल्ला संकलનમાં फरियादने लईने कलेक्टरे कार्यवाहीनो आदेश कर्यो छे। नायब मामलतदारे रेकॉर्ड आधारित तपास पूर्ण थया बाद गैरकायदे दबाणो दूर करवानी खातरी आपी छे। એની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને આ ગ્રાઉન્ડની મળેલી જેટલી જગ્યાઓ છે એ ખુલ્લી કરવામાં આવે, આજુબાજુની પેશકદમીઓ દૂર કરવામાં આવે, આજુબાજુએ સોસાયટીવાળાઓએ પડેલા રસ્તાઓ બંધ કરવામાં આવે, કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવે અને આ ગ્રાઉન્ડને વ્યવસ્થિત પાછી માટી નાખી અને વ્યવસ્થિત રમવાલાયક બનાવવા, ખેલ મહાકુંભ અને જેવી જે મોટી સ્પર્ધાઓ થાય છે એના માટે આ ગ્રાઉન્ડ રમવાલાયક બનાવે એ માટે અમારી સરકારને એક અપીલ છે। પૈસા પડવી અને ડેમોલેશન કરેલ છે એ બદલ અમે રજૂઆતો ચીફ ઓફિસર શ્રીને અને નિયામકોમાં પણ કરેલી છે કે અમારે વહેલા તકે કોમ્પ્લેક્સ બને અને ગરીબોની રોજીરોટી ચાલુ થાય એવી અમે આશા રાખીએ છીએ। અને જો નહીં થાય તો અમે લોકો ઉગ્રમાં ઉગ્ર લોકોને ટોળા ભેગા કરી અને અમારી રોજીરોટી માટે અમે ગમે પ્રયત્ન કરશું। મોટાભાગનો ગ્રાઉન્ડ ઉપર પેશકદમી થયેલી છે અને એક ભાઈએ ત્યાં ખોટું પ્રોપર્ટી કાર્ડ ઊભું કરી અને કરોડો રૂપિયા મેં જમીન વેચી દીધેલી છે અને અમે એની રજૂઆત કરીને આજે ફરિયાદ સંકલનમાં એનો પ્રશ્ન હતો અને સરકારે કલેક્ટરશ્રીએ એ જમીનની માપણી કરી અને જેણે પેશકદમી કરી છે એને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે અને આ જગ્યા સત્વરે ખાલી થાય અને લોક ઉપયોગી કંઈ ને કંઈ ત્યાં કાર્ય થાય। અને માંગરોળમાં આવેલ ટાવર ગ્રાઉન્ડ બાબતની પણ અમે અમારા ધારાસભ્યશ્રીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જે રેવન્યુની જગ્યા જે છે નગરપાલિકાને સોંપવામાં આવે। વર્ષો જૂનું ટાવર ગ્રાઉન્ડ છે, ક્રિકેટનું મેદાન છે, તો ક્રિકેટરો અને ખેલૈયાઓ સારી રીતે એ જગ્યાનો ઉપયોગ કરી શકે। જે કંઈ પણ પત્ર વ્યવહાર થશે એમાં ખરાઈ કરાવી અને તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરી અને દબાણો દૂર કરવામાં આવશે।